આમોદ જંબુસરને જોડતો હાઈવે નંબર 64 અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં બીજી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માર્ગ ઓળંગી રહેલા રાહદારીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓને પગલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો। છાસવારે સર્જાતી અકસ્માતની ઘટનાઓને પગલે સ્થાનિકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આમોદ પાસેથી પસાર થતો હાઈવે નંબર 64 નજીક આવેલ પુરાસા રોડ નવી નગરી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્પીડ બ્રેકરની માંગને લઈને ઘટનાસ્થળે લોકોના ટોળા આવી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોએ રસ્તાને ચક્કાજામ કરી દીધો હતો। નોંધનીય છે કે આમોદની પુરસા રોડ નવી નગરી પાસે રસ્તાનું કામ થયેલ છે, જેના પગલે આવતા જતા વાહનો પૂરપાટ ઝડપે પસાર થતા હોય છે। સ્પીડ બ્રેકરની માંગ વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જાડી ચામડી ધરાવતા તંત્રને કાને વાત પહોંચતી નથી, જેના કારણે આજ રોજ વાઘેલા નરેશકુમાર નામના વ્યક્તિને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંના સ્થાનિકો દ્વારા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જોકે વધુ ઇજાઓના કારણે સારવાર માટે જંબુસરની દારુલ કુરાન હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ। अभी हाल में અમે દવાખાને આવેલા હતા। अभी एक एक्सीडेंट થયેલા માણસને લાવીને 24 કલાક બી નથી થયા। પહેલાં એક સવારમાં ગઈકાલે એક્સિડન્ટ થયું હતું, એ ભાઈ એક્સપાયર્ડ બી થઈ ગયા છે અને 24 કલાક બી નથી થયા અને બીજું એક્સિડન્ટ હાલ હમણાં જ થયેલું છે। એ ભાઈની હાલત બી બહુ ખરાબ છે, બંને પગ ભાઈના ફ્રેક્ચર થઈ ગયા છે। તો આ વસ્તુનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવવું જોઈએ, કેમ કે રોડ પર એક બી બમ્ફર નથી। એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એ છે કે રોડ નવો છે ને ગાડીઓ બધી સ્પીડમાં ચાલે છે। ત્યાં સ્કૂલ બી છે, એ ગાડીઓની સ્પીડ લિમિટ હોવી જોઈએ, પણ ત્યાં બમ્ફર નથી, એટલે કોઈ બી ગાડી ધીરી ચાલવાની જ નથી। અને રાતનો ટાઈમ હોય, સાંજનો ટાઈમ હોય, ડ્રાઈવરો એમની સ્પીડથી જ ચાલવાના છે। બમ્ફર હોય ત્યાં તો જ એ લોકો એમની સ્પીડ કંટ્રોલમાં લાવે। ને ત્યાં સરકારી સ્કૂલ બી છે, નાના નાના બાળકોની બી અવર જવર રહે છે, અને જે નવી નગરી છે ત્યાંના લોકોની બી 24 કલાક અવર જવર ત્યાં હોય જ છે। તો આવું ને આવું કંઈ સુધી ચાલશે? આ ગઈકાલે એક જણ એક્સપાયર થઈ ગયો, આજે એક જણના પગ બંને ફ્રેક્ચર થઈ ગયા, આવતીકાલે આવું થશે। તો એનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવવું જોઈએ, બસ આ જ મારી અપીલ છે।